Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 10 માટે ઉપયોગી પ્રશ્નો બરાબર બેઝિક મેથ્સ જે છે એના પેપરમાં જે 10મા નંબરનો પ્રશ્ન છે એ ત્રિકોણમિતિનો MCQ હોય છે, એટલે કે પ્રકરણ 8નો MCQ પૂછાય છે બરાબર. તો આપણે સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, sin² થીટા પ્લસ cos² થીટા બરાબર ખાલી જગ્યા. તો તમારા યાદ રાખવાનું છે કે આ નિત્યસમ છે કે sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1 થાય. એ જ રીતે હજી એક નિત્યસમ કહી દઉં, 1 પ્લસ tan² થીટા બરાબર sec² થીટા. અને ત્રીજું નિત્યસમ 1 પ્લસ cot² થીટા બરાબર cosec² થીટા. બરાબર, 3 નિત્યસમ છે, આ તમારે યાદ રાખવાના છે. અહીંયા આપણને કીધું છે sin² થીટા પ્લસ cos² થીટા બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જવાબમાં આવશે 1. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, જો sin થીટા 15/17 હોય તો tan થીટા બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણને ખબર છે કે sin² થીટા પ્લસ cos² થીટા 1 થાય છે. sin થીટાની કિંમત 15/17 છે, 15/17 મૂકી દો, સ્ક્વેર એમના એમ બરાબર cos² થીટા બરાબર 1. 15 નો વર્ગ 225 થાય, 17 નો વર્ગ 289 થાય. આ પ્લસ cos² થીટા એમના એમ બરાબર 1. આને અહીંથી આમ જવા દો તો માઇનસ થઈ જાય, તો cos² થીટા બરાબર 1 માઇનસ 225/289. તો cos² થીટા બરાબર 289 એકા 289, 289 માંથી 225 જાય એટલે 64/289 થાય. તો cos થીટા બરાબર 64 નું વર્ગમૂળ 8 થાય, 289 નું વર્ગમૂળ 17 થાય. તો અહીંયા આપણને cos થીટા મળ્યું મિત્રો. આપણે શોધવાનું છે tan થીટા. શું શોધવાનું છે? tan થીટા. તો tan થીટા એટલે શું મિત્રો? તો ભાઈ sin થીટાના છેદમાં cos થીટા. sin ભાગ્યા cos કરો એટલે tan મળી જાય. sin થીટા આપણી પાસે રકમમાં આપ્યા છે 15/17 અને cos થીટા છે 8/17. અંશનો છેદ અને છેદનો છેદ સરખો છે, ઉડી જાય તો 15/8. આ આપણો શું થશે? જવાબ થશે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, જો cos થીટા બરાબર 20/29 હોય તો sin થીટા ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ મિત્રો કે sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1 થાય. આ નિત્યસમ છે. sin² થીટા એમના એમ, cos થીટાની જગ્યાએ 20/29 લખું, આ સ્ક્વેર એમના એમ બરાબર 1. sin² થીટા એમના એમ 20 નો વર્ગ 400 થાય, 29 નો વર્ગ 441 થાય, સોરી 841 થાય બરાબર. 29 ગુણ્યા 29 એટલે 841. 20 નો વર્ગ 20 ગુણ્યા 20 એટલે 400 અને 29 નો વર્ગ 29 ગુણ્યા 29 એટલે 841. sin² થીટા એમના એમ, આ પ્લસ છે ઓલી બાજુ માઇનસ છે, 1 માઇનસ 400/841. આ પ્લસ છે ઓલી બાજુ માઇનસ થઈ જાય, તો sin² થીટા બરાબર 841 એકા 841, 841 માંથી 400 જાય તો 441/841. તો sin થીટા બરાબર, આ વર્ગ કાઢી નાખો ને તો ઓલી બાજુ વર્ગમૂળ નીકળે. 441 નું વર્ગમૂળ 21 થાય, 841 નું વર્ગમૂળ 29 થાય. તો આ sin થીટા મળ્યો આપણને. તો આપણને કીધું તું sin થીટાની કિંમત શોધો, તો આપણો જવાબ થશે 21/29.
29. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જો સાઇન થીટા બરાબર a ના છેદમાં b હોય તો કોસ થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણે નિત્યસમ ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. સાઇન થીટાની કિંમત છે a ના છેદમાં b, આ સ્ક્વેર એમના એમ, કોસ સ્ક્વેર થીટા એમના એમ બરાબર 1. કોસ સ્ક્વેર થીટા એમના એમ આ અહીંથી આમ જાય માઇનસ થઈ જાય, તો 1 માઇનસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર આવું થાય. a સ્ક્વેર b સ્ક્વેર આમ જાય એટલે માઇનસ થઈ ગયા. તો કોસ સ્ક્વેર થીટા બરાબર b સ્ક્વેર એકા b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર આવું થાય. તો કોસ થીટા બરાબર હવે જો અહીંયા b સ્ક્વેર a માઇનસ a સ્ક્વેર છે એનું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે એમ નામ રહેશે b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, અને છેદમાં b સ્ક્વેરનું વર્ગમૂળ શું થાય? b. તો આપણો જવાબ થશે વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં b. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. જો સાઇન આલ્ફા બરાબર 1/2 હોય અને કોસ બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણે જાણીએ છીએ કોષ્ટકમાં સાઇન 30 ની કિંમત 1/2 થાય. ખ્યાલ છે ને? ઓલું કોષ્ટક મેં તમને એક શીખવાડ્યું હતું, એમાં સાઇન 30 ની કિંમત જો 1/2 થાય. થાય કે ન થાય? એ જ રીતે કોસ 60 ની કિંમત પણ કેટલી થાય? 1/2 થાય. એ પણ જોઈ લેજો. બરાબર. હવે સાઇન 30 ની કિંમત 1/2 થાય તો એનો અર્થ એવો કે આલ્ફા બરાબર કેટલા થશે? 30. કોસ 60 ની કિંમત 1/2 થાય તો બીટા બરાબર કેટલા થાય? 60 થાય. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 30 પ્લસ 60. 30 માં 60 ઉમેરો તો કેટલા થાય? 90. તો આ આપણો જવાબ થાય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. 7 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા બરાબર 3 હોય તો સાઇન થીટા બરાબર ખાલી જગ્યા. હવે આ 7 સાઇન સ્ક્વેર થીટા એમના એમ રાખો મિત્રો, આ 3 એમના એમ. કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ હું 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકું. આ 3 એમના એમ. હવે તમને એમ થાય કે સાહેબ આની જગ્યા ક્યાંથી આવ્યું? તો ઓલું નિત્યસમ યાદ કરો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. હવે કોસ સ્ક્વેર થીટાને હું સૂત્રનો કરતા બનાવું, સાઇન સ્ક્વેર આમ જાય તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. તો કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકાય કે ન લખી શકાય? ખ્યાલ આવે છે? હવે આ 7 સાઇન સ્ક્વેર થીટા એમના એમ પ્લસ 3 એકા 3 માઇનસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 3. ખ્યાલ આવે છે? આ 7 સાઇન સ્ક્વેર થીટામાંથી 3 સાઇન સ્ક્વેર થીટા બાદ કરો એટલે 4 સાઇન સ્ક્વેર થીટા વધશે. બરાબર. બે બાજુ સરખું એટલે 3 3 ઉડી જશે, એટલે આ બાજુ કાંઈ નહીં વધે, 0 વધશે. આ 4 અહીંથી આમ જાય છેદમાં જાય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 0 ના છેદમાં 4. આ વર્ગ કાઢી નાખો, આ સાઇન સ્ક્વેર થીટા એમના એમ 0 ભાગ્યા 4 એટલે 0 જ થાય. વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ થાય. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 0 હોય તો 0 નું વર્ગમૂળ 0 જ થાય. તો સાઇન થીટા બરાબર 0 થાય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન મિત્રો. કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. હવે આપણે મિત્રો નિત્યસમ જાણીએ છીએ કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા આવું થાય. આ નિત્યસમ છે. આ કોટ સ્ક્વેર થીટા એમના એમ રહેવા દઉં. કોસેક સ્ક્વેર થીટા આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. આ એક ઓલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. તો કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટાની કિંમત -1 થાય. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 2 tan 30 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. આ 2 એમના એમ મિત્રો. tan 30 ની કિંમત કોષ્ટકમાં જુઓ
તો 1/√3 થાય. 1 પ્લસ tan 30ની કિંમત 1/√3 પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર લખવાનો. ઉપર થશે 2 એકા 2 છેદમાં √3 છેદમાં 1 પ્લસ 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 થાય. ખ્યાલ આવે છે? આ 2 ના છેદમાં √3 એમના એમ. 3 એકા 3, 3 માં 1 ઉમેરો એટલે 4/3 થાય. ખ્યાલ આવે છે? ચાલ એના પછી આ 2 ના છેદમાં √3 એમના એમ. આ ભાગાકાર છે, ભાગાકારનું તમે ગુણાકાર કરો એટલે વ્યસ્ત થઈ જાય. 3 ઉપર જાય, 4 નીચે આવે. છેદ ઉડાડીએ. 2 એકા 2, 2 દુ 4. √3 ગુણ્યા √3 એટલે 3 થાય. તો આપણો જવાબ થશે √3 ના છેદમાં 2. ખ્યાલ આવે છે? √3 ના છેદમાં 2. એના પછીનો પ્રશ્ન મિત્રો, સેકની 4 ઘાત થીટા -1 છેદમાં sec સ્ક્વેર થીટા +1 બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર છે મિત્રો, આ સેકની 4 ઘાત થીટાને એમ લખાય sec સ્ક્વેર થીટાનો સ્ક્વેર માઇનસ આને એમ લખાય 1 નો સ્ક્વેર છેદમાં sec સ્ક્વેર થીટા +1 એમને એમ. બંને ઉપર વર્ગ છે, વચ્ચે માઇનસ છે, તો એક વખત માઇનસ થાય અને એક વખત પ્લસ થાય. એટલે કે sec સ્ક્વેર થીટા -1 sec સ્ક્વેર થીટા +1 છેદમાં sec સ્ક્વેર થીટા +1 એમના એમ. બે સરખું સરખું ઉડી જાય તો અહીંયા વધ્યું sec સ્ક્વેર થીટા -1. હવે મિત્રો આપણે એક નિત્યસમ જાણીએ છીએ કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા થાય. બરાબર, આ sec સ્ક્વેર થીટા એમને રાખું છું, એક આમ જાય તો માઇનસ થઈ જાય, તો tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા -1. તો sec સ્ક્વેર થીટા -1 ની જગ્યાએ હું tan સ્ક્વેર થીટા લખી શકું. તો આપણો જવાબ થશે tan સ્ક્વેર થીટા. એના પછીનો પ્રશ્ન, જો sin થીટા બરાબર t હોય તો cos થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. હવે અહીંયા sin થીટાની જગ્યાએ t લખો તો અહીં t સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. t સ્ક્વેર ઓલી બાજુ જાય માઇનસ થઈ જાય, cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ t સ્ક્વેર થાય. આ cos થીટા બરાબર આ વર્ગ કાઢી નાખો તો ઓલી બાજુ વર્ગમૂળ થઈ જાય, તો વર્ગમૂળમાં 1 માઇનસ t સ્ક્વેર બરાબર. તો આપણો જવાબ થશે વર્ગમૂળમાં 1 માઇનસ t સ્ક્વેર. એના પછીનો પ્રશ્ન, જો cos થીટા બરાબર 5/13 હોય તો sin થીટા બરાબર ખાલી જગ્યા. આપણું નિત્યસમ છે મિત્રો, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. sin સ્ક્વેર થીટા એમના એમ, cos થીટાની જગ્યાએ 5/13 લખાય, આ સ્ક્વેર એમના એમ બરાબર 1. sin સ્ક્વેર થીટા એમના એમ 5 નો વર્ગ 25, 13 નો વર્ગ 169 બરાબર 1. તો sin સ્ક્વેર થીટા બરાબર આ ઓલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, 1 માઇનસ 25/169. તો sin સ્ક્વેર થીટા બરાબર 169 એકા 169, 169 માંથી 25 જાય 144/169. તો sin થીટા બરાબર 144 નું વર્ગમૂળ 12 થાય, 169 નું વર્ગમૂળ 13 થાય. તો આપણને sin થીટાની કિંમત મળી 12/13. તો આ આપણો જવાબ થશે. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જો sin થીટા બરાબર a/b હોય તો cot થીટા બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. બરાબર, sin થીટાની જગ્યાએ હું a/b લખું તો a/b નો વર્ગ
પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એ વર્ગ છેદમાં બી સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ ઓલી બાદ જશે એટલે માઇનસ થઈ જશે. કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ એ સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર. તો કોસ સ્ક્વેર થીટા બરાબર બી સ્ક્વેર એકા બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર. આ વર્ગ કાઢી નાખો તો ઓલી બાજુ વર્ગમૂળ થઈ જાય. તો કોસ થીટા બરાબર વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં બી. કારણ કે બી સ્ક્વેરનું વર્ગમૂળ મિત્રો ખાલી બી થઈ જાય. બરાબર. અહીંયા આપણને કોસ થીટાની કિંમત મળી. આપણે શોધવાની છે કોટ થીટાની કિંમત. તો કોટ થીટા એટલે શું મિત્રો? કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. સાઇન ભાગ્યા કોસ કરો તો ટેન થાય. કોસ ભાગ્યા સાઇન કરો તો કોટ થાય. કોસ થીટાની કિંમત આપણની પાસે છે વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં બી. સાઇન થીટાની કિંમત છે એના છેદમાં બી. અંશનો છેદ ને છેદનો છેદ ઉડી જાય. તો વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં એ. તો આપણો જવાબ થશે બરાબર 3. એના પછીનો પ્રશ્ન 13મો જોઈએ. જો સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા બરાબર 2.8 હોય તો સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે 1 કોસ બરાબર સેક થાય તો 1 કોસ સ્ક્વેર થીટા એટલે શું થાય? સેક સ્ક્વેર થીટા. કોસેક સ્ક્વેર થીટાની જગ્યાએ હું 1 સાઇન સ્ક્વેર થીટા લખી શકું. કારણ કે 1 સાઇન એટલે શું થાય? કોસેક. તો 1 સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર. આ 2.8 એમના એમ. ચાલો બેયના છેદ સરખા નથી, ચોકડી ગુણાકાર કરીએ. સાઇન સ્ક્વેર થીટા એકા સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એકા કોસ સ્ક્વેર થીટા છેદમાં બેયનો ગુણાકાર એટલે કે કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા બરાબર 2.8. હવે આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય છેદમાં કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા બરાબર 2.8. 1 કોસ એટલે શું થાય? સેક થાય. તો 1 કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા. 1 સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર થીટા બરાબર 2.8. તો સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર થીટાની કિંમત પણ 2.8 જ થાય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. જો સાઇન આલ્ફા બરાબર 1/√2 હોય અને કોટ બીટા બરાબર 1 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. તો આની માટે મિત્રો તમને પહેલાં કોષ્ટક આવડવું જોઈએ. આપણને ખબર છે કે સાઇન 45ની કિંમત 1/√2 થાય. બરાબર. કોષ્ટક જોજો. સાઇનનું ખાનું જોશો એમાં 1/√2 ક્યાં થશે? 45. સાઇન 45 1/√2 થાય એટલે એનો અર્થ એવો થાય કે આલ્ફા બરાબર 45 હોય. ખ્યાલ આવે છે? હવે કોટનું ખાનું જોશો તો એમાં કોટ 45 બરાબર 1 થાય. જોજો કોટ બી બરાબર કોટ 45 બરાબર 1 થાય. તો એનો અર્થ એવો થાય કે બીટા જે છે એ આપણા 45 હોય. બરાબર. આપણે આ શું કરવાનું છે? બેયનો પ્લસ શોધવાનો છે. આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા મળ્યા 45 બીટા મળ્યા 45. 45માં 45 ઉમેરો તો 90 અંશ થાય. ખ્યાલ આવે છે? 15મો પ્રશ્ન. જો સાઇન થીટા માઇનસ કોસ થીટા બરાબર 0 હોય તો સાઇનની 4 ઘાત થીટા પ્લસ કોસની 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણને ખબર છે કે સાઇન 45માંથી કોસ 45 બાદ કરો ને તો જવાબ 0 આવે. શું કામ? કારણ કે સાઇન 45ની કિંમત 1/√2 થાય. કોસ 45ની કિંમત એ 1/√2 થાય. 1/√2માંથી 1/√2 જાય શું થાય? 0. એટલે એનો અર્થ એવો કે અહીંયા થીટા છે 45 મૂકો ને તો જ આ બેયની કિંમત 0 થાય. તો થીટાની વેલ્યુ કેટલી થઈ? 45. અહીંયા તમે 45 મૂકશો તો સાઇન 45 બરાબર સાઇનની 4 ઘાત 45
પ્લસ કોસની 4 ઘાત 45 આવું થાય. સાઈન 45ની કિંમત થાય 1/√2 એની 4 ઘાત. કોસ 45ની કિંમત થાય 1/√2 એની 4 ઘાત. 1ની 4 ઘાત 1 થાય √2ની 4 ઘાત. √2 ગુણ્યા √2 ગુણ્યા √2 ગુણ્યા √2 4 વખત ગુણવાના છે મિત્રો. √2 ગુણ્યા √2 ગુણ્યા √2 ગુણ્યા √2. √2 ગુણ્યા √2 એટલે 2 થાય. √2 ગુણ્યા √2 2 થાય ને 2 દુ 4 થાય. તો અહીંયા √2ની 4 ઘાત 4 થાય. એ જ રીતે અહીંયા 1ની 4 ઘાત 1 √2ની 4 ઘાત 4 થાય. બેયના છેદ સરખા છે 4 એમના એમ. 1માં 1 ઉમેરો 2 થાય. 2 એકા 2 2 દુ 4 તો 1/2. તો આપણો જવાબ થશે 1/2. ખ્યાલ આવે છે?